રાજકોટમાં હાલ રિજનલ વાઇબ્રન્ટ સમિટ ચાલી રહી છે, જ્યાં જેતુ વાઘાણી બોલી રહ્યા છે. સાંભળ. માત્ર ને માત્ર એક કોઈ વિકાસ માટે થઈને પ્લેટફોર્મના બદલે અલગ રીતે એમણે જોયું છે. ભારતનું એવું કહી શકાય કે ગ્રોથ રિજન એ બની રહેવાનું છે, એટલે કે એન્કર બની રહેવાનું છે. માની મોદી સાહેબનું જે વિઝન છે ને એ ઉદ્ઘાટન કરવામાં આવે કોઈ રિજનલ કોન્ફરન્સના, એ આપણા માટે, ગુજરાત માટે સૌભાગ્યની વાત છે. માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પણ, માની નાયબ મુખ્યમંત્રી ભાઈ શ્રી હર્ષભાઈ અને ઋષિભાઈ એ પણ ગઈકાલે ઉપસ્થિત હતા. એમણે શરૂઆત કરી 11 અને 12 બે દિવસ માટે આપણી આખી જ કોન્ફરન્સ, અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ, અલગ અલગ સેમિનારો, અલગ અલગ એક્સપર્ટો, અલગ અલગ અધિકારીઓ એ સમગ્ર ભારતની વિશ્વમાંથી આવ્યા છે. સમગ્ર રાજ્યના પણ એક્સપર્ટો, એક નવી તકો મળવાની સંભાવનાઓ, ઓપોર્ચ્યુનિટીઝ અને સરકાર એમાં શું કરી શકે, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, આ નામ પણ માનનીય મોદી સાહેબે આપ્યું ને એના કારણે આપણા રાજ્યનો વિકાસ, એ ખાસ કરીને રિજનલનો વિકાસ એ પણ થયો છે. મેં અગાઉ પણ વાત કરી છે, પણ આપની વચ્ચે જણાવતા આનંદ થાય છે કે વાઇબ્રન્ટ સમિટ રાજ્યની તો થાય પણ રિજનલની થાય. આ પ્રકારનો દૃષ્ટિકોણ એ માનનીય મોદી સાહેબના વડપણ નીચે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શનથી, ભાઈ હર્ષભાઈના સહયોગથી આ સંભવ બન્યું છે અને એના અનેક ફાયદાઓ આપણે જિલ્લામાં પણ જોયા છે. 15 જાન્યુઆરી સુધી આ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન એ ખુલ્લું રહેવાનું છે. હું આમંત્રણ આપું છું સરકાર વતી, ભૂપેન્દ્રભાઈ વતી, સૌ વ્યવસાય સાથે જોડાયેલા, ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા, અલગ અલગ ટ્રેડ સાથે જોડાયેલા નાના મોટા તમામ વેપારીઓને અથવા તો વિદ્યાર્થીઓ છે, સ્ટાર્ટઅપર્સ છે, ઇનોવેટર્સ છે, એમનું પણ દૃષ્ટિકોણ એ આમાં ખોલવાનો છે. એટલે મારી આપ સૌના માધ્યમથી વિનંતી છે, આપ એમનો તો પ્રચાર પ્રસાર કરો, પણ 15મી સુધી આ એક અદ્ભુત કહી શકાય એવું એક્ઝિબિશન, એ કોઈ ઝોનરમાં થઈ શકે, કલ્પના ન થાય એવડું મોટું એક્ઝિબિશન